કેમ છો? સારું છે. તબિયત પાણી સારું ને? સારું છે. ચોમાસામાં મળેલા આપણે ને? ચોમાસામાં ચક્રાવાત આવેલો ત્યારે ત્યારે તો બહુ વરસાદ હતો ને? બહુ વરસાદ. લીલો કોટ પહેરેલો હતો તમે? હા, લીલો કોટ પહેરેલો. તો હમણાં તો જેકેટ જેમ પહેરેલું છે. જેકેટ ઠંડી લાગતી છે હવે. એવું છે? ઠંડી થઈ ગઈ. તાવ આવી ગયો? તાવ નહીં, ઠંડી આવી ગઈ હવે. ઠંડી? ઠંડી આવી ગઈ? બરાબર. એટલે શિયાળો આવી ગયો. બરાબર. ચોમાસાએ વિદાય લઈ લીધી એવું લાગે. હા, નહીં આવે. તો દિવાળી જેમ આવવાની ને? હા, દિવાળી આવવાની. ખેતીમાં ભાત કપે છે. એવું છે? શું દિવાળીમાં કશે જવાના કે ફરવા? નહીં જવાય. એવું? હા, જાવ વગર પૈસે જઈએ ફરવા. એવું છે? ચોમાસું એક તો મુશ્કેલ વાળું બન્યું ને? જે કઈ અનાજ પાણી હતું એ બી બગડી ગયું ને? બગડી ગયેલું તો નથી બગડ્યું. પણ દિવાળી તો સારી રહે ને? હા, દિવાળી સારી રહે. હા, દિવાળી સારું છે. એ જ સારું છે. કારણ કે માણસ દુઃખમાં રહે પણ ખુશી એક એવી વસ્તુ છે કે જે દુઃખને નીચે લઈ જાય અને સુખને ઉપર લઈ આવે. બરોબર ને? કબીરજીએ પણ સરસ મજાનું કીધું છે કે જો સુખ में सुमिरन करे दुख में करे ना कोई, जो सुख में सुमिरन કરે દુઃખ કાહે કો હોય. એટલે સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ બધું ચક્ર ચાલ્યા જ કરે ઘડિયાળની કાંટા માફક. બોલો કઈ બીજું નવીનતામાં? શું કે દિવાળી આવતી છે. દિવાળીમાં કઈ નવું કરીએ? શું કરીએ? કશે ફરવા જઈએ? આગે નથી જવાનું. એવું? પદયાત્રા જાય તો ચાલે ને? નહીં જવાય ને મારથી ગાય દોવાને એટલે. પાછું તમારે ગાય ભેંસ ને? ચાલો સરસ. એટલે પાછું ઘરે જ રાખે ને ઘરે જ રહેવાય. કેમ કે પદયાત્રા એક એવી વસ્તુ ને કે વેકેશન ની અંદર તો આખું સુરત બરોડા સુધીનું, પછી આપણા ગામમાંથી બી જવાના ને ઘણા બધા. પણ શું કરે, આપણી જવાની ઈચ્છા એ પણ જવાય નહીં ને. એક જ દિવસમાં 5 વાગ્યા તો જવાય. બરાબર, વાંધો નહીં. ખેડૂતનું કામ જ એવું રે. કેમ કે ઘરે એટલે ગાય ભેંસ એટલે 5 વાગે એટલે હાજર થઈ જવું પડે ને. ગાય પોહેલા એટલે ગાય આપતી છે એટલે પોહેલી છે. ચાર યુગો થતો છે ને ભરાતો છે લીટર એક. એટલે ગાલે ચાલે કરે એમ જીવન ચાલી રહી ખરું કે 1 લીટર ચાલે. બરાબર. તો કઈ વાંધો નહીં. દિવાળીને આપણે આવતી છે એને વેલકમ કરીએ. દીવડાઓ પ્રગટાવીશું સુંદર મજાના, અને સુંદર મજાના વિચારો પણ રાખીશું, અને બસ મોજ મસ્તી કરીશું. બધાના રંગે રંગાઈશું, મજાની મહેફિલ કરીશું, આનંદ માણીશું. તો સૌ મિત્રો દોસ્તોને અમારા વતી ઘણી બધી શુભેચ્છાઓ. દિવાળી આવી રહી છે. સારું સારું બનાવજો, સારું જગ્યાએ ફરવા જજો અને આનંદ મસ્તી કરજો. અમે તો ખૂબ મસ્તી કરવાના છે ને, ખૂબ મજા લેવાના છે. લઈશું ને? બરાબર, લઈશું ને આપણે એમ. ઓલ ધ બેસ્ટ દોસ્તો. ગુડ લક.